નમસ્તે. હવે આનો ઉપયોગ આપણે સમય સંખ્યાઓની બાદબાકીમાં કઈ રીતે થાય છે તે શીખીએ. તો હવે આપણે સમય સંખ્યા પરની બીજી ગાણિતિક ક્રિયા શીખીએ, બાદબાકી. હવે જુઓ, અહીં બે સમય સંખ્યાઓની બાદબાકી કરવાની છે. અહીં આપણે સમજીએ કે જો બે સમય સંખ્યાઓની બાદબાકી છે એનો અર્થ ખરેખર એ થાય છે કે આપેલી સમય સંખ્યામાંથી આપણે બાદબાકી ના બદલે શું કરી રહ્યા છીએ, ખરેખર તેની વિરોધી સંખ્યાનો સરવાળો કરી રહ્યા છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2/3 માં ખરેખર આપણે એક પંચમાંશની વિરોધી સંખ્યા ઉમેરી રહ્યા છીએ, જે બંને પ્રક્રિયાઓ આપણે સમાન છે તેમ કહી શકીએ. હવે જે રીતે આપણે સમય સંખ્યાઓનો સરવાળો શીખ્યા તે જ રીતે બાદબાકી થઈ શકે. એટલે કે બંને સંખ્યાઓના છેદને જો લસાના ઉપયોગથી સમાન કરી દઈએ તો આપણે તેની બાદબાકી કરી શકીએ. તો અહીં ફરીથી 5નો લસા શું મળશે? 15. આ આપણી સમજ માટે છે કે બાદબાકી એ ખરેખર તેની વિરોધી સંખ્યા સાથેનો સરવાળો છે, પણ આપણે અહીં આ રીતે પણ બાદબાકી કરી શકીએ છીએ. તો જુઓ, બંને સંખ્યાઓના છેદ સમાન એટલે કે લસા લઈએ, 3 અને 5નો લસા થશે 15. એટલે પહેલી સંખ્યાના અંશને છેદને આપણે 5 વડે ગુણીએ અને 1/5 આ સંખ્યાના અંશ અને છેદને આપણે 3 વડે ગુણીએ. તો 5 દુ 10 છેદમાં 5 તરી 15 ઓછા 3 એકમ 3 છેદમાં 3 પંચા 15. બંનેના છેદ સમાન થઈ ગયા. તો હવે આપણે અંશમાં રહેલી સંખ્યાની બાદબાકી કરી શકીએ. એટલે કે 15 છેદમાં રહેશે અને 10 ઓછા 3. તો આપણને મળશે 7/15, જે આપેલી સમય સંખ્યાઓની બાદબાકી કરતા મળતી સંખ્યા છે. આ રીતે આપણે સમય સંખ્યાઓની બાદબાકી પણ સરળતાથી કરી શકીએ છીએ. હવે કઈ બીજી બે ગાણિતિક ક્રિયાઓ બાકી રહી? સરસ, ગુણાકાર અને ભાગાકાર. તો ચાલો હવે આપણે સમય સંખ્યાઓનો ગુણાકાર જોઈએ. જો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સમય સંખ્યાનો ગુણાકાર આપણે પૂર્ણાંક સંખ્યા વડે કરી રહ્યા છીએ. -2/9 ગુણ્યા 5. -2/9 સમય સંખ્યા છે અને 5 એ પૂર્ણાંક સંખ્યા છે. આને આપણે સમય સંખ્યા પણ કહી શકીએ કારણ કે તેના છેદમાં એક તો હશે જ. તો આવી સંખ્યાઓનો ગુણાકાર કઈ રીતે કરી શકાય? તો આપણે જે રીતે અપૂર્ણાંકોના ગુણાકાર શીખેલા બરાબર તે રીતે. એટલે કે અહીં બંને સંખ્યાઓના અંશનો ગુણાકાર કરીશું. 5ના છેદમાં કંઈ નથી તો 1 તો છે જ, અને આપણે જાણીએ છીએ કે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે. એટલે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે આપણે સૌથી પહેલા -2 ગુણ્યા 5 અને છેદમાં 9 આ રીતે તેનો ગુણાકાર કરી શકીએ. -2 ગુણ્યા 5, 2 પંચા 10. અહીં એક ઋણ પૂર્ણાંક છે, એક ધન પૂર્ણાંક છે, એટલે જવાબ મળશે ઋણ પૂર્ણાંક અને છેદમાં 9. હવે આપણે જોઈએ કે જ્યારે ગુણાકારમાં એક સંખ્યા ઋણ હોય અને બીજી સંખ્યા ધન હોય તો આપણને ગુણાકારનો જવાબ કેવો મળે? ઋણ. એટલે કે √10/9. હવે જો આપણે અહીં જે પૂર્ણાંક સંખ્યા લીધેલી છે તે ઋણ પૂર્ણાંક લઈએ તો શું થાય? જુઓ, આપણે ફરીથી √2/9 નો ગુણાકાર હવે આપણે √5 વડે કરીએ તો શું થશે? તે જ રીતે બંનેના અંશનો ગુણાકાર છેદમાં 9, 2 પંચા 10. પણ કારણ કે અહીં બંને ઋણ પૂર્ણાંક છે તેથી જવાબ આપણને ધન પૂર્ણાંક મળશે અને છેદમાં 9. હવે આપણે જોઈએ કે જ્યારે બંને સમય સંખ્યા હોય એટલે કે બંનેના છેદમાં કોઈ સંખ્યા હોય તો તેનો ગુણાકાર કઈ રીતે કરી શકાય? જો અહીં ફરીથી આપણે બે સમય સંખ્યાઓનો ગુણાકાર લઈએ.
હવે આપણે જે રીતે અપૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારમાં શીખેલા છીએ કે બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરતી વખતે આપણે શું કરીએ છીએ? અંશમાં રહેલી સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા છેદમાં રહેલી સંખ્યાઓનો ગુણાકાર. તે જ રીતે સમય સંખ્યાઓનો ગુણાકાર પણ કરી શકાય. એટલે કે અંશમાં જે સંખ્યાઓ છે 5 ગુણ્યા ઋણ 2 એ બંનેનો ગુણાકાર, છેદમાં છેદની બંને સંખ્યાઓનો ગુણાકાર. 5 દુ 10, એક ધન પૂર્ણાંક છે, એક ઋણ પૂર્ણાંક છે, એટલે જવાબ ઋણ પૂર્ણાંક હશે. છેદમાં 3 સત્તા 21. તો આ રીતે સમય સંખ્યાઓના ગુણાકાર કરી શકાય. ખૂબ સરળ છે. ચાલો હવે આપણે જે રીતે વિરોધી સંખ્યા જોઈ તે રીતે આપણે વ્યસ્ત સંખ્યા વિશે પણ શીખેલા. તો હવે આપણે સમય સંખ્યાઓ માટે વ્યસ્ત સંખ્યા શીખીએ. આપણે અત્યાર સુધી જ્યારે પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓનો વ્યસ્ત શીખ્યા ત્યારે શીખેલા કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? જેમ કે આપણે એક અપૂર્ણાંક લઈએ 2/3. આ 2/3 સંખ્યાનો વ્યસ્ત શું મળે? હા, તો અહીં મળશે 3/2. અને આ વ્યસ્ત સંખ્યા એટલે ખરેખર શું છે? તો આપણે શીખેલા કે જો કોઈ બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તો એ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. જો આપણે આ બંને સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો 2 એકમ 2 અને 3 એકમ 3, તો આ બંને સંખ્યાઓનો ગુણાકાર આપણને મળે છે 1. તેથી આ બંને સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે તેમ કહેવાય. તે જ રીતે આ જ બાબત સમય સંખ્યા માટે પણ સાચી છે. જો એક સંખ્યા આપણે લઈએ √2/9. હવે આ સંખ્યાનો વ્યસ્ત શું મળે? સરસ, 9/2. બરાબર. હવે અહીં આપણે ગુણાકાર કરીશું તો √2 એકમ √2 અને 9 એકમ 9, એટલે આપણને જવાબ મળશે 1. તો આપણે કહી શકીએ કે √2/9 નો વ્યસ્ત 9/2 છે. આ બાબત તો સમજાય એવી છે. અચ્છા, શું આપણે એવું કહી શકીએ કે √2/9 નો વ્યસ્ત √9/2 હોઈ શકે? શું આ સાચું છે? હવે આપણે સમજીએ. જો 9/2 અથવા √9/2 આ બંને સંખ્યાઓ સમાન છે કે નહીં? આપણે જ્યારે સંખ્યાઓનું પ્રમાણિત સ્વરૂપ શીખ્યા ત્યારે આપણે શીખેલા કે કોઈ પણ સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું? કે જ્યારે તે સંખ્યાનો અંશ ધન કે ઋણ હોય તો ચાલે, પણ તેનો છેદ હંમેશા ધન હોય. અને બીજી બાબત કે આ બંને સંખ્યાઓ ઋણ સમય સંખ્યાઓ છે. અને ઋણ સમય સંખ્યાઓમાં અંશ અથવા છેદ બંનેમાંથી જો કોઈ એક ઋણ હોય તો એને ઋણ સમય સંખ્યા કહેવાય. એટલે જો આપણે 9/2 લખીએ અથવા √9/2 લખીએ એ બંને સમાન છે. અને આવું આપણે આગળના ભાગમાં શીખેલા કે અહીં આપણે ખરેખર શું કરીએ છીએ? અંશ અને છેદનો ગુણાકાર કઈ સંખ્યા વડે કરીએ છીએ? √1 વડે. એટલે આપણે √2/9 નો વ્યસ્ત √9/2 પણ લખી શકીએ અને 9/2 પણ લખી શકીએ. આ બંને સાચું છે. તો તમે કહેશો કે આપણે વ્યસ્ત સંખ્યા એટલે તો જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 મળવો જોઈએ. તો હવે આપણે જ્યારે 9/2 ના બદલે √9/2 લખીએ તો શું ગુણાકાર 1 મળશે? ચલો ચકાસી જોઈએ. જો અહીં આ બંનેનો ગુણાકાર કરી જોઈએ. 9 એકમ 9, 2 એકમ 2. અહીં અંશમાં ઋણ 1 અને ઋણ 1 રહે છે. એટલે કે ઋણ 1 ગુણ્યા ઋણ 1, 1 એકમ 1.
અને ઋણ, બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કેવો મળે? ધન પૂર્ણાંક મળે. એટલે અહીં પણ આપણને જવાબ તો એક જ મળે છે. તેથી આપણે કહી શકીએ કે ઋણ 2/9 નો વ્યસ્ત 9/√2 છે, તે પણ સાચું, અથવા ઋણ 9/2 છે તો પણ સાચું છે. હવે આપણે આ વ્યસ્ત સંખ્યાઓનો ઉપયોગ સમય સંખ્યાઓના ભાગાકારમાં કરીશું. તો ચાલો હવે શીખીએ સમય સંખ્યાઓનો ભાગાકાર. ચાલો હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બે સમય સંખ્યાઓનો ભાગાકાર કરવાનો છે. હવે ભાગાકાર એ ખરેખર શું છે? હા, આપેલી સંખ્યાના વ્યસ્ત વડે ગુણાકાર. આપણે અપૂર્ણાંક વખતે પણ આ જ બાબત શીખેલા. એનો અર્થ કે જ્યારે બે સમય સંખ્યાનો ભાગાકાર કરવાનો થાય છે ત્યારે ખરેખર આપણે પ્રથમ સંખ્યાનો ગુણાકાર દ્વિતીય સંખ્યાના વ્યસ્ત વડે કરીશું. કઈ રીતે? ચાલો જોઈએ. જો પહેલી સંખ્યા છે √5/3. હવે ભાગાકારના બદલે અહીં આપણે જો ગુણાકાર કરીશું તો જે બીજી સંખ્યા છે તેનો વ્યસ્ત થશે. એટલે કે 2/15, અથવા તમે √2/15 પણ લખી શકો. બંને રીતે જવાબ સમાન જ આવશે. હવે અહીં બીજી એક બાબત એ પણ છે કે જ્યારે આપણે સમય સંખ્યાનો ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ ત્યારે સંક્ષિપ્ત સ્વરૂપ પણ આપી શકીએ. જેમ કે અહીં 5/15 જે સમાન અવયવો ધરાવે છે, તો આપણે 5 એકમ 5 અને 5 તેરી 15 જે આપણે શીખેલા છીએ અગાઉ, એ રીતે આપણે તેને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ પણ આપી શકીએ. તો હવે જોઈએ અંશમાં શું રહેશે? √1 ગુણ્યા 2 અને છેદમાં 3 ગુણ્યા √3. તો ગુણાકાર કરીએ. √1 ગુણ્યા 2 એટલે થશે √2 છેદમાં 3 ગુણ્યા √3 એટલે થશે √9. તો આપણને જવાબ મળે છે √2/9. અથવા શું આને આપણે અન્ય કોઈ રીતે લખી શકીએ? અથવા તેને પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકીએ? હા, આપણે શીખ્યા છીએ કે ધન અને ઋણ સમય સંખ્યાઓ કઈ રીતે દર્શાવી શકાય. ઋણ સમય સંખ્યાઓમાં કોઈ પણ સમય સંખ્યાનો અંશ અથવા છેદ જો ઋણ હોય તો તે ઋણ સમય સંખ્યા કહેવાય. પણ જ્યારે કોઈ સમય સંખ્યાના અંશ અને છેદ બંને ધન અથવા જો બંને ઋણ હોય તો તે ધન સમય સંખ્યા કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો અંશ અને છેદ બંને ઋણ છે, એટલે ખરેખર આ ધન સમય સંખ્યા છે. એટલે આપણે તેને 2/9 આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં પણ લખી શકીએ. તો આ રીતે આપણે સમય સંખ્યાનો ભાગાકાર પણ ખૂબ સરળતાથી કરી શકીએ છીએ. તો આજે આપણે સમય સંખ્યાઓની ગાણિતિક ક્રિયાઓ વિશે શીખ્યા, જેમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર તથા સમય સંખ્યાઓની વિરોધી અને વ્યસ્ત સંખ્યાઓ વિશે માહિતી મેળવી. તો અહીં આપણે સમય સંખ્યાઓ વિશે ઘણી બધી મહત્વની બાબતોની ચર્ચા કરી છે.